ભરૂચ ખાતે રોટરી ક્લબો ભરૂચ હેરિટેજ દ્વારા નવી ટીમની ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું। રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં વર્ષ 2026-27 માટે નવી ટીમની વરણી અને પદગ્રહણ સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન ઝૈનુલ આબેદીન સૈયદને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના નવા પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી। તેમની સાથે નવી ટીમના સભ્યોને પણ વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી। સમારોહમાં મુખ્ય મહેમાન પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરાગ શેઠ દ્વારા નવા પ્રમુખ તથા નવી ટીમનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું, જ્યારે ડોક્ટર વનરાજસિંહ મહેડા પાસ પ્રેસિડેન્ટ તથા પ્રેસિડેન્ટ IMA ગુજરાત ચેપ્ટર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ડોક્ટર સુહેલ વાઝા દ્વારા રોટરી પ્રાર્થના અને 4-વે ટેસ્ટથી કરવામાં આવી હતી। ત્યારબાદ રોટરીયન ડોક્ટર ઇરફાન પટેલ એમિડાઇટ પાસ પ્રેસિડેન્ટ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું। અયુબ પટેલ દ્વારા વર્ષ 2025-26નું સવિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે નઝીર પટેલ, ડોક્ટર મિનહાસ પટેલ, યાસીન દાદાભાઈ સહિત રોટરી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નવા સભ્યોનું ઇન્ડક્શન પણ કરવામાં આવ્યું હતું। નવા પ્રમુખ ઝૈનુલ આબેદીન સૈયદ અને તેમની નવી ટીમને રોટરી સભ્યો તથા ઉપસ્થિત મહાનુભાવોએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। નવી ટીમ આગામી વર્ષ દરમિયાન સમાજ સેવા, આરોગ્ય, શિક્ષક તેમજ લોકહિતના વિવિધ સેવાકીય પ્રકલ્પોને વધુ વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી। આ કાર્યક્રમમાં સવિશેષ રોટરી અંકલેશ્વરના પ્રેસિડેન્ટ સુનિલ નાડકર્ણી, સેક્રેટરી ડોક્ટર પ્રમણ બ્રહ્મભટ્ટ, રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના AG ઘનશ્યામ ગજેરા, ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ શ્રુતિબેન ચાવડા, RCCના પ્રમુખ સ્મિતાબેન સોની, IMA ભરૂચના પ્રમુખ IA ખાન તથા કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ઇરફાનભાઈ હીરા દ્વારા ઉપસ્થિત મહાનુભાવો, રોટરી સભ્યો અને તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।